ગુડ મોર્નિંગ. ક્વેશ્ચન નંબર 8 માં આવીએ. ન્યુક્લિયસની ત્રિજ્યા કેવી રીતે અંદાજવામાં આવે અને ત્રિજ્યાનો પરમાણુ દળાંક સાથે સંબંધ લખો. જુઓ, પરમાણુની ત્રિજ્યા તો આપણને ખબર છે 10 મીટર છે. રધરફોર્ડે એના એક્સપેરિમેન્ટ કરી આલ્ફા પ્રકરણમાં અને ન્યુક્લિયસની ત્રિજ્યાનું અનુમાન લીધું. કેવી રીતે લીધું તો એની પહેલા ચર્ચા કરી લઈએ કે એણે ગાઈડર અને માસ્ટરને કીધું કે આલ્ફા પ્રકરણનો એક્સપેરિમેન્ટ પરફોર્મ કરો અને એની રિસર્ચ ઉપરથી શું પરિણામ આવે કયો. એટલે ગાઈડર અને માસ્ટરને આલ્ફા પ્રકરણની મદદથી એવું કીધું કે સોનાનું જે ન્યુક્લિયસ છે એની સાઇઝ પરિમાણ જે છે 4 × 10⁻14 મીટરનું મળે છે. એણે કેલ્ક્યુલેશન કર્યા છે. તો પછી રધરફોર્ડ આગળ વિચારે છે કે ચલો આલ્ફાથી તો આવું રિઝલ્ટ મેળવ્યું કે આલ્ફાની બદલે એણે કણ બદલી નાખ્યા, ઇલેક્ટ્રોન લીધા. ઇલેક્ટ્રોન કણને એણે અલગ અલગ તત્વના ન્યુક્લિયસ સાથે અથડાવ્યું. તો એના ઉપરથી એને ઘણા બધા અલગ અલગ પરિણામ મળ્યા અને પરિણામ ઉપરથી એક જનરલ ફોર્મ્યુલા આવ્યો ન્યુક્લિયસની સાઇઝનું, ન્યુક્લિયસની ત્રિજ્યાનું. અને એ સૂત્ર છે R = R0 * A પાવર 1/3. એની ઉપર ઘાત 1/3 છે. એ શું છે? એટોમિક વેઇટ છે. મતલબ કે રધરફોર્ડે એવું જોયું કે જો પરમાણુ દળાંક વધે, પરમાણુ દળાંક વધવું મતલબ એના પ્રોટોનની અને ન્યુટ્રોનની સંખ્યામાં વધારો થાય. તો એક સામાન્ય જજમેન્ટ લગાડો તમે તો હું એમ કહી શકું કે ભાઈ ન્યુક્લિયસની સાઇઝ શેના આધારે નક્કી થાય? તો એમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા ઉપર ડિપેન્ડ કરે. જો પ્રોટોન વધતા જાય, ન્યુટ્રોન વધતા જાય તો ન્યુક્લિયસ મોટો થતો જાય ને. એટલે કે ત્રિજ્યાને અને પરમાણુ દળાંકને કંઈક સંબંધ હોવો જોઈએ. પ્રાયોગિક રીતે ઈ સંબંધ તાર્યો કોણે? રધરફોર્ડે. અને ઈ સંબંધ કીધો R = R0, જ્યાં R0 અચળાંક છે અને * A એટલે કે એટોમિક વેઇટ છે, પરમાણુ દળ છે, એની પાવર 1/3 છે. બરાબર? પછી આગળ ચર્ચા આવશે. પહેલા ઇન્ટ્રોડક્શન જોઈએ. રધરફોર્ડના સૂચનથી ગાઈગર માસ્ટરને સોનાના વરખ પર આલ્ફા કણનો જે પ્રકરણનો પ્રયોગ કર્યો એના ઉપરથી સોનાના ન્યુક્લિયસનું પરિમાણ ગોઠવ્યું. 4.0 × 10⁻14 મીટર આ ક્રમનું મળે છે. હવે રધરફોર્ડ શું કરે છે કે આલ્ફા કણને બદલે ઇલેક્ટ્રોનને લે છે પ્રક્ષેપ કણ તરીકે, એને ગતિ કરાવે છે અને જુદા જુદા તત્વો ધ્યાનમાં લીધા. સોનાનો વરખ હતો એની બદલે બીજી અલગ અલગ ધાતુના વરખ લઈ અને એને લક્ષમાં રાખ્યા અને ન્યુક્લિયસની ત્રિજ્યાનું જજમેન્ટ કર્યું અને એના પરથી સૂત્ર થયું R = R0 * A પાવર 1/3. R0 ને અચળાંક કહે છે જેની કિંમત 1.2 × 10⁻15 મીટર છે, જે ફર્મીના ક્રમની છે. 1.2 ફર્મી કહેવાય. આ ખરેખર સ્ટ્રોંગ બળની અવધિ જેટલું અંદાજિત અંતર થયું. ફર્મી એવું ને સ્ટ્રોંગ બળની અવધિ આટલી હોય અને એ પરમાણુ દળાંક છે. હવે બીજી વસ્તુ, તરત એવો સવાલ થયો શું દરેક તત્વના જે પરમાણુ છે એના ન્યુક્લિયસમાં દળનું વિતરણ સમાન હશે કે અલગ હશે? મતલબ પ્રોટોન ન્યુટ્રોન છે એ ચોક્કસ ઘનતાથી જોડાયેલા છે કે ભાઈ સોનામાં ન્યુક્લિયસની ઘનતા અલગ હશે, એલ્યુમિનિયમમાં અલગ હશે કે કેમ? એના માટે ગણતરી આગળ વધારી. બરાબર? કારણ એવું મળશે કે ઘનતા કોઈ પણ પરમાણુ લઈ લો એના ન્યુક્લિયસની ઘનતા તો સમાન રહેશે. શું કામ? તો પહેલા તો ન્યુક્લિયસનું કદ આપણે જોઈએ. ન્યુક્લિયસને ગોળા તરીકે ધારી લઈએ તો એનું કદ V = 4/3 π r³ થાય, જ્યાં r ન્યુક્લિયસની ત્રિજ્યા છે. પણ રધરફોર્ડે ત્રિજ્યા R = R0 * A પાવર 1/3 એટલે કે આ તો અહીંયા મૂકવાની જગ્યાએ તો આનો ઘન થાય R0 નો ઘન, આનો ઘન થાય A થયો. મતલબ તમે કહી શકો કે વોલ્યુમ છે ને કોઈ પણ ન્યુક્લિયસનું વોલ્યુમ એના એટોમિક સાઇઝના, એટોમિક વેઇટના સમપ્રમાણમાં છે. જેમ એટોમિક વેઇટ વધશે એમ એનું વોલ્યુમ સુરેખ રીતે વધે છે. ગ્રાફ આપો જો વિચારો. અચ્છા, એવી જ રીતે દળની વાત કરીએ કે ભાઈ દળને અને એટોમિક વેઇટને સંબંધ છે કે હા આપણને ખબર છે જેમ એટોમિક વેઇટ વધશે ન્યુક્લિયસનું દળ વધશે. આપણને માની લો કે આ ન્યુક્લિયસ છે એમાં પ્રોટોન રહેલો છે, ન્યુટ્રોન રહેલો છે. આ બેનું કોમન નામ શું છે? ન્યુક્લિયોન. અને તમને ખબર છે કે બેના દળ ઓલમોસ્ટ સેમ છે. ધારો કે બેના વ્યક્તિગત દળ સરખા છે, કોઈ પણ એકના દળને m કહી દો તો આનું દળ m બે સરખા જ લઈ લીધો મતલબ ન્યુક્લિયરનું દળ m છે. તો હું એમ કહી દઉં કે આ બેની કુલ સંખ્યા ધારો કે કેટલી થશે તો કે a થાય ને કેમ કે પ્રોટોન વત્તા ન્યુટ્રોનનો સરવાળો ઈ જ શું છે આપણા માટે એટોમિક વેઇટ છે ને. તો પ્રોટોનની સંખ્યા ન્યુટ્રોનની સંખ્યા એટલે કે કુલ ન્યુક્લિયોન છે એને હું એમ કરી નાખું તો મને કુલ
કેપિટલ M બરાબર શું થાય કે M * A. A શું છે તો કે કુલ પ્રોટોન અને કુલ ન્યુટ્રોનની સંખ્યા છે અને આ એક ન્યુક્લિયોનનું દળ છે. આ કુલ દળ બની ગયું, કુલ દળ આવી ગયું, કુલ વોલ્યુમ આવ્યું. દળ એ એના સમચલનમાં, વોલ્યુમ એ એના સમચલનમાં. તો ઘનતામાં દળના છેદમાં કદ કરી તો એ ઉડી જશે એટલે A થી સ્વતંત્ર થઈ ગયું. જો ન્યુક્લિયસની ઘનતા ρ બરાબર માસ અપોન વોલ્યુમ, માસ અપોન mm, વોલ્યુમ હતું 4/3πr0³ * A કટ થઈ ગયું. જો A થી સ્વતંત્ર થઈ ગયું મતલબ ઘનતાને પરમાણુ દળાંક એટલે કાંઈ લેવાનું નથી. ગમે એટલો પરમાણુ દળાંક લ્યો, ઘનતા બદલવાની નથી. બરાબર? તો કોઈ પણ તત્વના ન્યુક્લિયસની ઘનતા પરમાણુ દળ A થી સ્વતંત્ર છે. તેથી ρ કેવું થાય? અચળ થશે. ક્લિયર છે? ઘનતાનું આપણે આંકડાકીય મૂલ્ય જોઈએ. ρ બરાબર 3. પછી શું છે? m. m એટલે ન્યુક્લિયરનું દળ. ન્યુક્લિયર એટલે પ્રોટોનનું દળ અથવા તો ન્યુટ્રોનનું દળ 1.66 × 10⁻27. પછી 4π એટલે 4 × 3.14. પછી r0 છે. r0 ની વેલ્યુ યાદ રાખવી પડશે. 1.2 × 10⁻15 એનો ક્યુબ છે. સાદું તમે જોવો જોઈએ 0.22945 × 10⁻18 મળે કે કેમ. એને રાઉન્ડ અપ કરતા જવાબ મળ્યો 2.3 × 10⁻17 kg/m². આ ઘનતા મળી ન્યુક્લિયસની. પ્રચંડ ઘનતા કહેવાય એને. સમજાણું? લોખંડની ઘનતા તો ઘણી ઓછી થાય એના કરતા. સામાન્ય રીતે પાણીની ઘનતા જો 10⁻³ છે અને આ જો 10⁻17. 10⁻14 ઘણું વધારે ગીચ છે. એટલું ખચોખચ ભરેલું છે ન્યુક્લિયસ. સમજાય ગયું છે? હવે ક્વેશ્ચન નંબર આઈન્સ્ટાઈન આવે છે પ્રથમ. આઈન્સ્ટાઈનનો વિશિષ્ટ સાપેક્ષવાદ લખો અને સમજાવો. જો બહુ રસપ્રદ મુદ્દો છે. થિયરી કરાવતા પહેલા હું તમને આખો કોન્સેપ્ટ કરાવી દઉં. બરાબર? આના પછી નેક્સ્ટ ક્વેશ્ચન એના ઉપર ડિપેન્ડન્ટ છે. તમને એક સાદો સવાલ પૂછું કે ભાઈ ન્યુટ્રોન છે, ન્યુટ્રોન અને એક પ્રોટોન છે, એ બે છૂટા છૂટા રહેલા છે તો એનું દળ mn અને mp થાય. આપણે એનાથી દર્શાવી છે, આપણે જોઈ લીધું. પણ તમને કદાચ ખબર નહીં હોય જ્યારે બે ન્યુક્લિયસની અંદર આવે ને અને ન્યુક્લિયસ એક બનાવે તો આપણું એક સાદું મગજ એમ કહે કે ભાઈ બે છૂટા છૂટા હતા ત્યારનું દળ અને બે એક ન્યુક્લિયસમાં આવ્યા ત્યારનું દળ, બે દળ સમાન જ થવા જોઈએ ને. પણ પ્રાયોગિક રીતે જોતા એ બે દળ અલગ અલગ મળ્યા. મતલબ દળ ઘટેલું જોવા મળ્યું. તો આપણને દળ ગયું ક્યાં? સમજાયું? તો એના ઉપરથી આલ્બર્ટ આઇન્સ્ટાઈને વિશેષ સાપેક્ષવાદ એકોની દળ ક્યાં ગયું એને એક્સપ્લેન કર્યું. એના માટે હું તમને આપણી ભાષામાં ઈઝી લેંગ્વેજ વાળું એક સરસ ઉદાહરણ આપું. મતલબ આઇન્સ્ટાઈને વિશેષ સાપેક્ષવાદ સમજાવ્યો એ પહેલાની માન્યતાઓ શું હતી? તો કે લોકો દળ અને ઉર્જાને સંબંધ છે એવી લોકોને કોઈ ખબર નહોતી. આઇન્સ્ટાઈને કીધું કે દળ ગમે ત્યારે ઉર્જા બની જાય અને ઉર્જા ગમે ત્યારે દળ બની જાય. અને એણે એક્સપ્લેન કર્યું ને વખત જતા વૈજ્ઞાનિકોએ પ્રયોગોમાં સાબિતી કર્યું કે ના આઇન્સ્ટાઈન સાચો છે. તો હું તમને એક સરળ ઉદાહરણ આપું. તમે જે ભણ્યા છો જે જૂનું પ્રચલિત ભૌતિકશાસ્ત્ર શીખડાવે કે દળનું સંરક્ષણ થાય છે, ઉર્જાનું સંરક્ષણ થાય છે, તો બધા એમ જ ભણતા કે આ દળનું સંરક્ષણ થાય એટલે દળમાં કંઈ ફરક પડે નહીં. મતલબ મેં એક પાઇપ લીધો પાણીનો, હું તમને એમ કહું અહીંથી 1 કિલો પાણી દાખલ થયું અને ફ્લો ચાલુ જ હોય તો દર સેકન્ડે 1 કિલો પાણી પસાર થતું હોય તો એનો મતલબ એવો થયો કે આમાંથી આ છેડથી બહાર નીકળતું પાણી કેટલું 1 કિલોગ્રામ હોવું જોઈએ. એટલે કે દળનું શું કર્યું આપણે સંરક્ષણ કર્યું. થાય છે પ્રચલિત ભૌતિકશાસ્ત્ર મુજબ થાય છે મેક્રો લેવલે. આલ્બર્ટ આઇન્સ્ટાઈને જે વિઝન આપ્યું એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે માની લો કે અહીંથી જે પાણી 1 કિલો દાખલ થયું એની ઉર્જા ગતિ ઉર્જા 100 જૂલ છે. તો અહીંથી પાણી બહાર નીકળે ત્યારે એની ગતિ ઉર્જા 100 જૂલ જ થશે. બરાબર? ગતિ ઉર્જાનું સંરક્ષણ મતલબ મેં દળનું અલગથી સંરક્ષણ સમજાવ્યું, ગતિ ઉર્જાનું અલગથી સંરક્ષણ સમજાવ્યું. હવે તમારું મન એવું માનવા તૈયાર છે કે અહીંથી 1 કિલો પાણી દાખલ થશે ને વચ્ચે પાઇપમાં બીજો કોઈ રસ્તો નથી કે પાણી અહીંથી કાન મારે, બધું પાણી અહીંયા જ આવવાનું છે. તો હું એવું કહું કે અહીંથી 1 કિલો પાણી દાખલ થયું ને અહીંથી 0.9 kg પાણી બહાર નીકળ્યું. મતલબ 900 ગ્રામ પાણી નીકળ્યું, 100 ગ્રામ પાણી ગાયબ થઈ ગયું. માનવામાં આવે તો આ શક્ય જ નથી. કેમ કે આપણે જોતા જ નથી આવું. આપણે તો એ જ જોઈએ કે 1 કિલો દાખલ થયું ને 1 કિલો બહાર નીકળશે. તો આલ્બર્ટ આઇન્સ્ટાઈને એવું કીધું કે જો અહીંથી 1 કિલો પાણી દાખલ થાય અને અહીંથી 900 ગ્રામ પાણી બહાર નીકળે તો એ 100 ગ્રામ પાણી જે 100 ગ્રામ દળ હતું એનું એ ગાયબ નથી થયું, એની ઉર્જા બની ગઈ છે. ખરેખર
આ જે એક્સપ્લેનેશન હું તમને આપું છું એ મેક્રો લેવલે પોસિબલ નથી, મતલબ પાણી માટે એ શક્ય નથી. એ તો તમને સમજાય ને કે શું આઇન્સ્ટાઈન સાપેક્ષવાદમાં કહેવા માંગે છે, એનું મેં તમને ઉદાહરણ આપ્યું. ખરેખર તો આ સૂક્ષ્મ લેવલની પ્રોસેસ છે, માઇક્રો લેવલે આ વસ્તુ કામ કરશે. પણ તમને એટલું તો ખબર પડી કે જેટલું દળ અહીંથી આપણે પ્રક્રિયામાં જોતા હતા શરૂઆતમાં, પ્રારંભિક અવસ્થામાં, પ્રક્રિયા પછી તમે જુઓ છો દળ ઘટી ગયું. તો આપણને અંદર દળ ગયું ક્યાં? કેમ કે દળનું તો સંરક્ષણ થાય ને. પણ આલ્બર્ટ આઇન્સ્ટાઈને કીધું જે 100 ગ્રામ પાણી ઘટ્યું ને એ 100 ગ્રામ પાણી ઉર્જામાં રૂપાંતરણ પામે છે. એનો મતલબ કે જ્યારે પાણી દાખલ થયું ત્યારે 100 જૂલ ઉર્જા હતી એની પાસે, તો હવે અહીંથી પાણી બહાર નીકળશે ત્યારે એની ઉર્જા વધેલી હશે, અને વધારાની જે ઉર્જા છે 100 ગ્રામ પાણીનું ઉર્જામાં રૂપાંતરણ થયું એની હોવી જોઈએ. પણ મેક્રો લેવલે તો અશક્ય નથી. એટલે પાણીવાળા કિસ્સામાં ચર્ચા કરી નકામી છે. કોન્સેપ્ટ તો ક્લિયર થઈ ગયો તમારો. હવે હું તમને ફરીથી સમજાવું કે એક ન્યુટ્રોન છે, જે પાણીનો જથ્થો દાખલ થયો ને એની પહેલા પ્રક્રિયાની શરૂઆતમાં ન્યુટ્રોન લઉં છું, અને વચ્ચે પાઇપની બદલે એમ સમજો કે પ્રક્રિયા થઈ, વિભંજનની પ્રક્રિયા થઈ, ન્યુટ્રોનનું ભંગાણ થયું. ન્યુટ્રોન ઉલટો એમાંથી પ્રોટોન બને છે, એક ઇલેક્ટ્રોન બને છે, એક એન્ટી ન્યુટ્રિનો બને છે. તો ન્યુટ્રોનનું કુલ દળ તમે નોંધો, આ બાજુ પ્રોટોન, ઇલેક્ટ્રોન અને એન્ટી ન્યુટ્રિનો, એ ત્રણેયનું કુલ દળ નોંધો. આપણને ખબર છે કે ન્યુટ્રોનમાંથી પ્રોટોન, એન્ટી ન્યુટ્રિનો અને ઇલેક્ટ્રોન બન્યા, તો ડાબી બાજુનું દળ અને જમણી બાજુનું દળ સરખું થવું જોઈએ ને. જેવી રીતે મોટી પ્રક્રિયામાં પાણી 1 કિલો દાખલ થયું તો બહાર 1 કિલો નીકળ્યું, એવી રીતે આમાં થવું જોઈએ ને. પણ આલ્બર્ટ આઇન્સ્ટાઈન કહે છે એવું નથી થતું. તો શું થયું? તો અહીંયા એવું કહી શકે કે ન્યુટ્રોન અને અહીંથી જે પ્રોટોન, ઇલેક્ટ્રોન, એન્ટી ન્યુટ્રિનો બન્યા એ બેયના દળ સરખા ન આવ્યા. એ બેયના દળમાં કંઈક તફાવત જોવા મળ્યો. કોનું દળ જાજુ, કોનું દળ ઓછું, તો આપણે ભવિષ્યમાં શીખશું પાછા. પણ અત્યારે આટલું આપણે પકડીએ કે અહીંયા ન્યુટ્રોનનું કુલ દળ અને અહીંયા ત્રણેય ઘટકનું કુલ દળ બે સરખા ન મળ્યા, બેમાં કંઈક તફાવત જોવા મળ્યો. એ તફાવત ગયો ક્યાં? પ્રક્રિયામાં. તો તમને કહું કે અહીંયા ન્યુટ્રોનમાંથી જ્યારે પ્રોટોન, ઇલેક્ટ્રોન ને એન્ટી ન્યુટ્રિનો બને ત્યારે ઉર્જા ઉત્પન્ન થાય. તો એનો મતલબ એ જે દળની ત્રુટિ આવી, એ દળ ઉર્જામાં રૂપાંતરિત થઈ ગઈ. આ તો આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો વિશિષ્ટ સાપેક્ષવાદ. એણે કીધું E બરાબર ડેલ્ટા m c સ્ક્વેર સૂત્ર લ્યો અને ડેલ્ટા m માં જે દળનો તફાવત આવ્યો એ દળનો તફાવત મૂકી દો, એટલે તમને ઉર્જા મળશે. E ઉર્જા એ જે દળમાં ઘટાડો આવ્યો એ ઘટાડાને લીધે રૂપાંતરણ થશે ઉર્જામાં. સમજો પડી? થિયરીમાં આગળ જો આઇન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષવાદમાં દળને ઉર્જાનું જ એક રૂપ ગણવામાં આવ્યું. પહેલા દળ અને ઉર્જા સ્વતંત્ર જ બધાય ભણતા. દળને ઉર્જા એટલે કંઈ સમજ છે એવું આપણે, મતલબ દળ છે એ પોતે ઉર્જા બની જાય એવું ક્યાંય જોયું નથી હજી સુધી. આઇન્સ્ટાઈને કીધું કે દળ છે એ ઉર્જા બની શકે, ઉર્જા છે ને દળ બની શકે. સરસ ઉદાહરણ આપું તો સૂર્યમાંથી જે ઉર્જા આવે છે એ ઉર્જા સૂર્યપ્રકાશ સ્વરૂપે વનસ્પતિ ગ્રહણ કરે છે, એમાંથી ખોરાક બને છે, એમાંથી ફળ બને છે, આખો વનસ્પતિનો વિકાસ થાય છે. તો એ સૂર્યની ઉર્જાનું વનસ્પતિમાં એટલે કે દળમાં રૂપાંતરણ થયું ને. ભલે એમાં બાયોલોજિકલ પ્રક્રિયાઓ બધી સામેલ થતી, પણ એક બેસ્ટ એક્ઝામ્પલ થયું. બરાબર? અહીંયા જો પહેલા એવું માનવામાં આવતું કે કોઈ પ્રક્રિયામાં દળ અને ઉર્જાનું અલગ અલગ સંરક્ષણ થાય છે. એટલે એવું માનતા, જેમ પાણીનું ઉદાહરણ આપ્યું, દળ તો એનું સંરક્ષણ થયું, 1 કિલો માંથી 1 કિલો બહાર નીકળ્યું, ગતિ ઉર્જા તો એનું સંરક્ષણ થયું. પહેલા એવું માનવામાં આવતું. પણ વિશેષ સાપેક્ષવાદ મુજબ સૂક્ષ્મ ધોરણે દળનું ઉર્જામાં રૂપાંતરણ થાય છે, ઉર્જાનું દળમાં રૂપાંતરણ થાય છે. ન્યુક્લિયર બોમ્બ. આ સૂત્ર આવ્યું E બરાબર mc², એટલે ન્યુક્લિયર બોમ્બ બન્યો. બધાને ખબર પડી કે ઓહો, ન્યુક્લિયરની અંદર જે સૂક્ષ્મ પ્રક્રિયા થાય છે એમાં જે દળ તફાવતને લીધે જે ઉર્જા બને છે, પ્રચંડ ઉર્જા છે. તો ન્યુક્લિયર બોમ્બ બનાવીને તે બધા પરમાણુ શસ્ત્રો જે બન્યા છે એ ખરેખર ન્યુક્લિયર આલ્બર્ટ આઇન્સ્ટાઈનની શોધને આધારિત છે. સૂર્યની અંદર જે પ્રક્રિયા થાય છે, સૂર્ય જે પ્રચંડ ઉર્જા ઉત્પન્ન કરે છે, તો એમાં બે હાઇડ્રોજન ભેગા થઈને હિલિયમ બનાવે છે, બે હિલિયમ ભેગા થઈને વળી આગળનું તત્વ બનાવે છે. એવી રીતે સંલયનની પ્રક્રિયાઓ થયા રાખે છે. નાઇટ્રોજન ભેગો થાય અને ઓક્સિજનની સંલયનની પ્રક્રિયા આપણે આગળ જોશું બધું. તો એ સંલયન પ્રક્રિયાઓમાં સૂક્ષ્મ લેવલે પ્રક્રિયા થાય એટલી પ્રચંડ ઉર્જા ઉત્પન્ન થાય છે કે જેનાથી સૂર્ય હજી 500 કરોડ વર્ષ સુધી આપણને એનર્જી આપતો રહેવાનો છે. તો એની તમે અહમિયત સમજી શકો આ ફોર્મ્યુલા. તો પરમાણુ બોમ્બ શું કામ આટલી પ્રચંડ ઉર્જા આપે એ તમને સમજાય. 1 કિલો યુરેનિયમનો જથ્થો હોય ને તો એ આખા દેશના આખા ખંડ ઉડાડી દે ને એટલી એનર્જી એની અંદર આ સૂત્ર પ્રમાણે છે. તમને સાદું સરળ સ્વરૂપ આપું તો તમારું દળ એમ ધારો કે 50 kg છે, 60 kg છે, 60 એ હું
ન્યુક્લિયર પ્રક્રિયામાં થઈ ચૂકી છે. મતલબ એવું નથી કે આવામાં તીર મારી દીધું આલ્બર્ટ આઇન્સ્ટાઈન, એને સૂત્ર આપી દીધું, પછીના સાયન્ટિસ્ટોએ ન્યુક્લિયર પ્રક્રિયાઓ જે થઈ, મતલબ ન્યુટ્રોનનું પ્રોટોન ઇલેક્ટ્રોનમાં રૂપાંતરણ, પછી એક ન્યુક્લિયસ હોય યુરેનિયમનું એનું વિખંડન પ્રક્રિયા કરી હોય તો એમાંથી બેરિયમ બન્યું હોય, ક્રિપ્ટન બન્યું હોય કે વગેરે વગેરે જે કંઈ વિખંડનની પ્રક્રિયા છે, સલાયનની પ્રક્રિયા છે, તો એવી ન્યુક્લિયર લેવલની જેટલી પ્રક્રિયા છે એ બધામાં આ સૂત્ર 100% સાચું સાબિત થયું છે. મતલબ સૂત્રની સત્યતા સ્વીકારવાની છે. ઊર્જા સંરક્ષણના સિદ્ધાંત પરથી દળ સંબંધિત ઊર્જાનો જો સમાવેશ કરવામાં આવે, મતલબ દળ સાથે ઊર્જા સંકળાયેલી છે જો એક્સેપ્ટ કરવામાં આવે તો એમાં ઊર્જાનું સંરક્ષણ થશે જ. પ્રારંભિક ઊર્જા એટલે કે ન્યુટ્રોનની કુલ ઊર્જા બરાબર પ્રક્રિયા પછી પ્રોટોન ઇલેક્ટ્રોન એન્ટી ન્યુટ્રોન એની કુલ ઊર્જા બે બાજુ ઊર્જાનું સંરક્ષણ થશે જ. એમાં દળની ક્ષતિને લીધે જે ઊર્જા ઉત્પન્ન થઈ એને કન્સિડર કરીને વાત કરેલી છે. તો બહુ મસ્ત ટોપિક છે. હવે નેક્સ્ટ ટોપિકની અંદર આમાં જે ઊર્જા ઉત્પન્ન થવાની છે એ બહુ ડિટેલમાં તમને સમજવા મળશે અને એ ટોપિક અગત્યનો એટલો છે તેને તૈયાર કરવા માટે લખીને રાખો. બીજું હોમવર્ક આપવાનું છે ઉદાહરણ 13.1. ઉદાહરણ 13.1 આ થિયરી આધારિત છે અને આઈ થિંક મારે કરાવવાની જરૂર નથી, એટલું ઈઝી છે. ઉદાહરણ 13.2 પણ તમારાથી થઈ જશે. બે ઉદાહરણ ગણી અને મને WhatsApp કરજો. ક્વેશ્ચન 10 ન્યુક્લિયસની દળ ક્ષતિ સમજાવી ન્યુક્લિયસની બંધન ઊર્જાનું સૂત્ર મેળવો અને ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા સમજાવી અને એનું સૂત્ર તારવો. ચલો આ પ્રકરણનો અગત્યનો મુદ્દો ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા. ન્યુક્લિયોન શું છે એની ચર્ચા આગળના લેક્ચરમાં થઈ છે. ફરીથી એકવાર કહી દઉં, ન્યુક્લિયસની અંદર રહેલા તમામ કણોનું એક કોમન નામ એટલે ન્યુક્લિયોન. પછી પ્રોટોન હોય કે ન્યુટ્રોન બેનું એક જ નામ છે ન્યુક્લિયોન. જ્યારે બે વ્યક્તિગત શોધ નહોતી થઈ ત્યારે દરેક કણને ન્યુક્લિયોનથી ઓળખવામાં આવતા. તમારે ન્યુક્લિયસની બંધન ઊર્જા શોધવાની છે. બંધન ઊર્જા વર્ડ તમારા માટે નવો નથી. ઇલેક્ટ્રોનની ચર્ચા કરીએ તો તમે એવું કીધું હતું કે પરમાણુમાં ન્યુક્લિયસમાં પ્રોટોન રહેલા છે, ધન વિદ્યુતભાર રહેલા છે અને ઇલેક્ટ્રોન એની ફરતે રિવોલ્વ કરે છે. તો ઇલેક્ટ્રોન દૂર નથી જઈ શકતા કારણ કે ઇલેક્ટ્રોનને પ્રોટોન સાથે એટ્રેક્શન છે. ઈ એટ્રેક્શનને તોડીને દૂર નથી જઈ શકતા. તો ઈ એટ્રેક્શન તોડવા માટે તમારે કંઈક ઊર્જા આપવી પડતી. ઈ ઊર્જાને ઇલેક્ટ્રોનની બંધન ઊર્જા કહેવાય. જે તમે બહારથી આપો છો એ બાહ્ય ઊર્જા છે અને ઋણ ઊર્જા આપણે તારીથી -13.6 બોહર મોડેલ હાઇડ્રોજનની પ્રથમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ એની બંધન ઊર્જા હતી. તમે +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા આપો તો એની નેટ ઊર્જા 0 થાય અને પહેલી ઓર્બિટમાંથી અનંત ઓર્બિટમાં એટલે કે મુક્ત થઈ જશે. બંધન અવસ્થામાંથી છૂટો પડ્યો. સેમ કોન્સેપ્ટ ન્યુક્લિયસ માટે છે. પણ ન્યુક્લિયસમાં શું પ્રોબ્લેમ થાય તો કે અહીંયા ઓલું વિદ્યુત બળ લાગતું નથી, કુલંબ બળ ન આવે. અહીંયા આવે સ્ટ્રોંગ બળ. પ્રોટોન પ્રોટોન વચ્ચે સ્ટ્રોંગ બળ લાગતું હોય, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે સ્ટ્રોંગ બળ લાગે, ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે સ્ટ્રોંગ બળ લાગે. અને આની પાછી અવધિ કેટલી છે સ્ટ્રોંગ બળની તો કે 10⁻⁻15 મીટર. 1 ફર્મી જેટલી એની અવધિ છે. એનો મતલબ કે તમારે પ્રોટોન પ્રોટોન જે સ્ટ્રોંગ બળથી જોડાયેલા છે એને છૂટા પાડવા છે તો તમારે કંઈક ઊર્જા આપવી પડે, ખર્ચ કરવી પડશે. બરાબર? તો ઈ ખર્ચ કરવી પડતી ઊર્જા છે એને આપણે બંધન ઊર્જાના સેન્સમાં સમજશું. અને સાથે સાથે એનું એક્સપ્લેનેશન સ્ટ્રોંગ બળને તોડવા માટે જરૂરી ઊર્જાનું એક્સપ્લેનેશન ઈ બળનું સૂત્ર તો કંઈ છે નહીં, કોઈ હજી કાઢ્યું નથી સ્ટ્રોંગ બળનું ફોર્મ્યુલા. તો એમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈનની જે દળ ઊર્જા સમતુલ્યતા સમીકરણ હતું એ આપણને મદદરૂપ થાય છે કે ભાઈ ન્યુક્લિયસને તોડવું હોય, એના પ્રોટોનને અંદરથી ખેંચીને બહાર કાઢવો હોય તો કેટલી ઊર્જા દેવી એ ન્યુક્લિયસના દળ ઊર્જા સમતુલ્ય સમીકરણ પરથી સોલ્વ થઈ શકે છે. તો એનો કોન્સેપ્ટ કંઈક આવો છે. ઇમેજિન કરો કે એક પ્રોટોન છે. આપણને ખબર છે કે પ્રોટોન જ્યારે મુક્ત અવસ્થામાં હોય, મતલબ હજી કોઈ ન્યુક્લિયસની અંદર નથી, સમજો. પ્રોટોન જ્યારે આપણા હાથમાં છે, માની લો કે એ મુક્ત અવસ્થામાં છે, કોઈ સાથે બંધાયેલો નથી, ન્યુક્લિયસની અંદર નથી, છૂટો છે, તો એનું દળ માસ ઓફ પ્રોટોન 1.67 × 10⁻27 kg છે. તમને ખબર છે. ન્યુટ્રોનનું માસ તો કે ન્યુટ્રોન 1000 સેકન્ડ જેટલો સમય તો અસ્થાયી સ્વરૂપે એનું સરેરાશ જીવનકાળ છે. પછી એનું ડીકે થાય છે, પછી એનું ક્ષય થાય છે. પણ ન્યુટ્રોન એ સેપરેટ છે, કોઈ એને જોડાયેલો નથી. તો ન્યુટ્રોનનું દળ કેટલું છે? 1.67 × 10⁻27. હવે સમજો જે મારે સમજાવવું છે.
ઈ ન્યુટ્રોન ઈ પ્રોટોનને તમારે ભેગા કરીને એક ન્યુક્લિયસ બનાવવાનું છે. કયું ન્યુક્લિયસ બને? ડ્યુટેરિયમ. સમજાય છે? એક પ્રોટોન એક ન્યુટ્રોન બે ભેગા થઈ ગયા અને એનું તમે ન્યુક્લિયસ બનાવો છો તો એ ન્યુક્લિયસ ડ્યુટેરિયમનું બને. ડ્યુટેરિયમની અંદર એક પ્રોટોન એક ન્યુટ્રોન હોય. હવે મારો સવાલ એ છે, હવે જે ન્યુક્લિયસ બનાવ્યું એનું દળ કેટલું હશે? તો કે તમે સીધું ગણિત માનશો કે ભાઈ માસ ઓફ પ્રોટોન અને માસ ઓફ ન્યુટ્રોનનો સરવાળો કરી નાખો, એ જ સરવાળો અને ડ્યુટેરિયમનું જે ન્યુક્લિયસ છે એનું દળ બે સરખા થાય ને? પણ જવાબ ખોટો પડે. કેમ? તો કે ન્યુક્લિયસનું જે દળ મળ્યું છે, ડ્યુટેરિયમનો જે ન્યુક્લિયસ બનાવ્યો ને આપણે ન્યુટ્રોન ને પ્રોટોન ને ભેગા કરી અને ન્યુક્લિયસની અંદર બેને મૂકી દીધા, હવે એ બેનો સરવાળો કરો તો એ સરવાળો પહેલા જે બેના વ્યક્તિગત મૂલ્ય હતા એના સરવાળા કરતાં ઓછો હશે. મતલબ પ્રોટોન અને ન્યુટ્રોન જ્યારે ન્યુક્લિયસની અંદર હોય ત્યારે એનું દળ થોડું ઘટેલું જોવા મળે છે, કુલ દળ સરવાળો. જ્યારે મુક્ત અવસ્થામાં હતા ત્યારે એનો સરવાળો મોટો મળે છે. તો આપણને એમ થાય કે તો દળ ગયું ક્યાં? એ દળનો તફાવત કેમ આવ્યો? તો આપણે એવું કહી શકીએ કે જ્યારે છૂટા હતા, સ્વતંત્ર હતા, એમાંથી જ્યારે ન્યુક્લિયસ ફોર્મ કરે છે ત્યારે દળમાં ઘટાડો આવ્યો. ઈ દળમાં ઘટાડો ડેલ્ટા એમ કહી દઈએ તો આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું સૂત્ર E બરાબર mc² માં m ની બદલે ડેલ્ટા મૂકી દો તો ઈ જે દળમાં ઘટાડો આવ્યો એ ઊર્જામાં રૂપાંતરણ પામી ગયું. એટલે થયું દળનું ઊર્જામાં રૂપાંતરણ. સેમ વે અગર હું એમ કહું ડ્યુટેરિયમની અંદર પ્રોટોન ને ન્યુક્લિયસ છે એને મારે તોડીને અલગ કરવા છે તો જેવા ઈ સ્વતંત્ર થશે, સમજો, જેવા ઈ સ્વતંત્ર થશે તો એનું દળ પાછું વધવું જોઈએ ને. આપણને એમ થાય કે ભાઈ ઓલરેડી ઓછું દળ હતું, બેના સરવાળાનું કુલ દળ સ્વતંત્ર દળ કરતાં ઓછું હતું. હવે તમે એને અલગ કરો છો તો પાછું દળ વધે કેમ? દળ થોડું ઉત્પન્ન થયું તો આપણે એવું કહી શકીએ ના. તમે જ્યારે પ્રોટોન અને ન્યુક્લિયસને છૂટા પાડવા માંગો છો ન્યુક્લિયસમાંથી ત્યારે તમારે કંઈક ઊર્જા આપવી પડે છે. તમે જે ઊર્જા આપી એ ઊર્જાનું દળમાં રૂપાંતરણ થશે અને ઈ દળ ન્યુટ્રોન અને પ્રોટોનને મળી જશે અને બે છૂટા થશે ત્યારે પાછા સ્વતંત્ર હોય એટલું દળ ધારણ કરશે એટલે એના દળમાં વધારો થયો. તો એ તમે જે ઊર્જા આપી એ ઊર્જા ફરીથી ડેલ્ટા mc² જેટલી ઊર્જા થઈ, જે દળ ક્ષતિ થઈ કે ન્યુક્લિયસનું દળ ઓછું હતું, બે સ્વતંત્ર બન્યા તો દળ એનું વધી ગયું. તમારે આ પ્રશ્નમાં દળ ક્ષતિ સમજાવવાની છે અને જે ઊર્જા તમારે આપવી પડી ને ન્યુક્લિયસમાંથી પ્રોટોન અથવા તો ન્યુટ્રોન અથવા તો ન્યુક્લિયોનને છૂટા પાડવા માટે જે ઊર્જા આપવી પડી, કુલ ઊર્જા એક પ્રોટોન છૂટો પડી જવો જોઈએ કે એક ન્યુટ્રોન છૂટો પડી જવો જોઈએ, એ કુલ ઊર્જાને ન્યુક્લિયસની બંધન ઊર્જા કહેવાય. હવે માની લો કે અંદર 50 પ્રોટોન ને 50 ન્યુટ્રોન છે અને તમે કંઈક કુલ ઊર્જા E આપી, હું તમને કહું મારે 100 છૂટા નથી પાડવા, મારે એક જ પ્રોટોનને બહાર ખેંચવો તો તમે શું કહેશો કે કુલ ઊર્જા E આપી ભાગ્યા 100 કરતા એટલે એક પ્રોટોનને તોડવા માટેની, એક પ્રોટોનને બહાર કાઢવા માટેની ઊર્જા થઈ, એને કહેવાય ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા. શીખવી પડશે. શું કામ? આગળ દાખલા આવશે ને તમને એમ કહેશે કે ભાઈ XYZ કરીને એક ન્યુક્લિયસ આપ્યું છે, એમાં ધારી લો કે 92 પ્રોટોન છે તો બધી એક પ્રોટોનને બહાર કાઢવો છે, કેટલી ઊર્જા દેવી પડશે? તો તમારો હિસાબ શીખવો પડશે. એક ન્યુક્લિયોનની ઊર્જા જે છે બંધન ઊર્જા શોધવાની છે. થિયરીમાં આવું ન્યુક્લિયસ એ ન્યુટ્રોન અને પ્રોટોનનો બનેલો છે. આપણે એવું કહી શકીએ કે ન્યુક્લિયસનું કુલ દળ એ ન્યુટ્રોન તથા પ્રોટોનના વ્યક્તિગત સરવાળા જેટલું હોવું જોઈએ. થાય ને? બરાબર. ઉદાહરણ તરીકે સમજીએ. માની લો કે 5 પ્રોટોન છે અને 5 ન્યુટ્રોન છે તો 5 પ્રોટોનનું દળ એટલે 5 ટાઈમ્સ માસ ઓફ પ્રોટોન 5 ટાઈમ્સ માસ ઓફ ન્યુટ્રોન. આનું દળ છોકરા અને આનું દળ આપણને એવું થાય કે બે સરખા થાય કે આમાં 5 પ્રોટોન 5 ન્યુટ્રોન બીજું કંઈ છે જ નહીં તો ખરેખર આ બે સરખા થવા જોઈએ. આ આપણે જજમેન્ટ આપી શકીએ પણ પ્રાયોગિક રીતે જોવા મળ્યું કે આવડું આ નાનું છે. ઇટ ઇઝ લેસ ધેન 5 માસ ઓફ પ્રોટોન 5 માસ ઓફ ન્યુટ્રોન આવું જોવા મળ્યું. જો પરંતુ ન્યુક્લિયસનું કુલ દળ હંમેશા તેના ઘટક કણો એટલે પ્રોટોન ન્યુટ્રોનના મુક્ત અવસ્થા એટલે જેની ન્યુક્લિયસમાં ન હોય ત્યારે એનું જે કુલ દળ છે એના કરતાં ઓછું હશે. આ ઓછું હશે, ન્યુક્લિયસ છે. ધારો કે તત્વ લીધું X જેનો પરમાણુ ક્રમાંક Z છે, પરમાણુ દળાંક
એ છે એના ન્યુક્લિયસની વાત કરી કે ભાઈ ન્યુક્લિયસનું દળ ધારો કે m છે, હું આને m કહી દઉં છું. કેટલું છે m કુલ દળ. અને મુક્ત અવસ્થામાં એક પ્રોટોનનું દળ mp થાય, એક ન્યુટ્રોનનું દળ mn થાય. ક્યારે બે રિલીઝ કરેલા છૂટા હતા ને ત્યારે આવું. બરાબર. પછી તો તમે એવું કહી શકો કે ભાઈ ન્યુક્લિયસનું દળ m અને પછી અહીંયા આનો પરમાણુ ક્રમાંક શું થયો 5 થયો ને, જેટલા પ્રોટોન એટલો પરમાણુ ક્રમાંક, એટલે 5 ની બદલે શું કરું z. અને પછી ન્યુટ્રોન, તો કે ન્યુટ્રોન એટલે શું, તો કે એનો જે પરમાણુ ભાર હોય એમાંથી પરમાણુ દળને બાદ કરો. તમે આવું ભણી ગયા છો ન્યુટ્રોન આંક કે a માંથી z ને બાદ કરો એટલે ન્યુટ્રોનની સંખ્યા મળે. તો ન્યુટ્રોનની સંખ્યાને આપણે ધારી લઈ, અહીંયા આને z કીધું તો આને ધારી લઈ n. તો અહીંયા n આવશે, n ટાઈમ્સ માસ ઓફ ન્યુટ્રોન. તો આ લોકો કહે છે કે m ન્યુક્લિયસનું કુલ દળ એ પ્રોટોનના મુક્ત અવસ્થાના કુલ દળ અને ન્યુટ્રોનના મુક્ત અવસ્થાના કુલ દળના સરવાળા કરતા નાનું છે, જ્યાં n એટલે a z છે. ખબર પડી? આ અગત્યનું સમીકરણ છે. બોક્સ બનાવી સૂત્રની યાદીમાં લેવું હોય તો લઈ શકાય. અચ્છા, ન્યુક્લિયસના ઘટક કણોનું કુલ દળ અને ન્યુક્લિયસના દળ તફાવતને દળ શક્તિ કહે છે. આ બે વચ્ચે જે તફાવત આવે, આ મોટું છે, આ નાનું છે, આમાંથી આને બાદ કરી અને જે જવાબ મળે એને કહેવાય દળ શક્તિ. દળ શક્તિ એટલે ડેલ્ટા m. તો જો દળ શક્તિ ડેલ્ટા m આ મોટું હતું એટલે zmp પ્લસ n ની બદલે મેં લખી નાખ્યા અહીંથી a z mn ને એમાંથી આ દળને બાદ કરી નાખ્યું, દળ શક્તિ મળી. તો એ જે દળ શક્તિ આવી, ઈ દળ શક્તિ આલ્બર્ટ આઇન્સ્ટાઈનના સૂત્ર મુજબ ઊર્જામાં રૂપાંતરણ પામશે. આઇન્સ્ટાઈનના દળ ઊર્જા સમતુલ્ય સમીકરણ E બરાબર ડેલ્ટા mc² પરથી ડેલ્ટા m દળનું રૂપાંતર ઊર્જામાં થાય છે. મતલબ છૂટા પ્રોટોન અને ન્યુટ્રોન હતા, એમાંથી ન્યુક્લિયસ બનાવો તો ઊર્જા, જો પ્રક્રિયા આ તરફ થાય, આ બે ભેગા થઈને આ બને તો અહીંયા ઊર્જા મુક્ત થાય. અને જો તમારે ન્યુક્લિયસમાંથી છૂટા કરવા હોય એની પ્રક્રિયા આ દિશામાં થાય તો તમારે ઊર્જા આપવી પડે. તો અહીંયા આપવી પડતી અથવા તો મુક્ત થતી ઊર્જા છે એ જેની બંધન ઊર્જા કહેવાશે. જો એટલે કે z પ્રોટોન અને n ન્યુટ્રોન ભેગા કરવાથી જે ન્યુક્લિયસ બને તેના દળમાં ડેલ્ટા m નો ઘટાડો આવ્યો. આના દળ કરતા આ દળ ડેલ્ટા m ઓછું થશે તો એ જે દળ ઓછું થયું ડેલ્ટા m જે દળ ઘટાડો આવ્યો એનું ઊર્જામાં રૂપાંતરણ થઈ જશે. આઇન્સ્ટાઈનના સૂત્ર પ્રમાણે તે દળનું ઊર્જામાં રૂપાંતરણ થાય. આનાથી ઉલટી પ્રોસેસ કે માની લો ન્યુક્લિયસ છે, એમાંથી તમારે પ્રોટોન ને ન્યુટ્રોન ને બધાને સેપરેટ છૂટા કરી દેવા છે, કોઈ બંધનમાં ન રહેવો જોઈએ. તો કે m દળના ન્યુક્લિયસમાંથી z પ્રોટોન અને કેપિટલ n ન્યુટ્રોન છૂટા પડવા હોય તો તમારે સામી એટલી જ ઊર્જા જેટલી તમારે મુક્ત થઈ ગઈ એટલી જ ઊર્જા તમારે સામી આપવી પડે, ડેલ્ટા mc² બહારથી આપવી પડે, જેને ન્યુક્લિયસની બંધન ઊર્જા કહે છે. મતલબ તો કે એક ન્યુક્લિયસમાંથી તમામ પ્રોટોન તમામ ન્યુટ્રોનને સંપૂર્ણ રીતે સ્વતંત્ર કરવા માટે બહારથી આપવી પડતી ઊર્જા એટલે ન્યુક્લિયસની બંધન ઊર્જા થઈ. તો એ તો કુલ ઊર્જા થઈ બધાને છૂટા પાડે છે. મારે તો એક એકની ઊર્જા જોઈએ છે. એક ન્યુટ્રોનને કાઢવા કેટલી ઊર્જા જોઈએ, એક પ્રોટોનને બહાર કાઢવા કેટલી ઊર્જા જોઈએ, અથવા ન્યુટ્રોન પ્રોટોન દર વખતે બે નામ ન બોલવા પડે તો એની બદલે એમ બોલું એક ન્યુક્લિયોનને બહાર કાઢવા કેટલી ઊર્જા જોઈએ. પછી પ્રોટોન આવી ગયું, ન્યુટ્રોન આવી ગયું. જો ન્યુક્લિયસની બંધન ઊર્જાની કુલ ઊર્જા જે હતી ડેલ્ટા mc² એને ન્યુક્લિયોનની સંખ્યા વડે ભાગી નાખો તો ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા EBN મળે. યાદ રાખજો EBN એટલે ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા છે. તો ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા એટલે EBN બરાબર કુલ બંધન ઊર્જા છે એટોમિક વેઇટ. એટોમિક વેઇટ એટલે ન્યુક્લિયોનની સંખ્યા થઈ ને, કુલ ન્યુટ્રોનની સંખ્યા આવી ગઈ, પ્રોટોનની સંખ્યા આવી ગઈ. હજી આને એક સ્ટેપ વધારવું તો આમ લખી શકાય ડેલ્ટા mc² છેદમાં a. એની બદલે તમે z પ્લસ n કરી શકો. ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જાને ન્યુક્લિયસના વ્યક્તિગત ન્યુક્લિયોનને છૂટા પાડવા માટે જરૂરી ન્યુક્લિયોન દીઠ સરેરાશ ઊર્જા કહી શકાય. ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા એટલે તો કે ન્યુક્લિયસમાંથી એક પ્રોટોન બહાર કાઢવો છે તો તમારે આટલી ઊર્જા દેવી પડે.
એક પ્રોટોન બહાર એક ન્યુટ્રોન બહાર કાઢો તો આટલી ઉર્જા દેવી પડે. હું એમ કહું બધાય ન્યુટ્રોન બધાય પ્રોટોન બધાય છૂટા પાડી દેવા છે તો તમારે કુલ Eb જેટલી ઉર્જા આટલી ઉર્જા દેવી પડે. થિયરી ક્લિયર થઈ? બરાબર છે. આને બહુ સરસ રીતે તૈયાર કરજો તો દાખલા ગણવાની બહુ મજા આવશે. બાકી ખબર નહીં પડે. ખાસ કરીને આ સૂત્ર બહુ આવડવું જરૂરી છે.